હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાનો નવો નાસ્તો બનાવવાની રેસીપી। આ ટામેટાનો નવો નાસ્તો તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। ઘરમાં નાનાથી લઈને મોટા પણ ખાઈ શકે છે અને આ ટામેટાનો નાસ્તો ઘરમાં રહેલી બહુ સામાન્ય વસ્તુઓથી બહુ ઓછા સમયની અંદર તમે બનાવી શકો છો અને આ ટામેટાનો નાસ્તો એકદમ ટેસ્ટી બનતો હોય છે। તો ચલો ટામેટાનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો ટામેટાનો નવો નાસ્તો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 4 ટામેટા લીધા છે। તો જ્યારે પણ તમે આ રીતનો ટામેટાનો નવો નાસ્તો બનાવો છો, તમારે આ રીતના લાલ ટામેટાની જ પસંદગી કરવાની છે। હવે આપણે જે 4 ટામેટા લીધા છે તેને કટ કરી લઈશું। તો ટામેટાને કટ કરતા પહેલા આપણે ટામેટાનો ઉપરનો ભાગ કાઢી લેવાનો છે, ત્યાર પછી તમારે ટામેટાને કટ કરવાના છે। તો આ રીતે બધા જ ટામેટાના ઉપરનો ભાગ કાઢી અને ટામેટાને કટ કરી લઈશું। તો ટામેટાનો ઉપરનો ભાગ કાઢીને આપણે બધા જ ટામેટાને કટ કરી લીધા છે। તો હવે આપણે આ કટ કરેલા ટામેટાને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। બધા જ કટ કરેલા ટામેટાને આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધા છે। તો હવે આપણે પીસી લઈશું। બધા જ કટ કરેલા ટામેટાને આપણે અહીંયા પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતના તમારે ટામેટાને પીસવાના છે। તો હવે આપણે પીસેલા ટામેટાને ગાળી લઈશું। તો આ રીતે ટામેટાને પીસી લીધા પછી તમારે ગાળી લેવાના છે, જેથી જે ટામેટાનો જે છોડાવાળો ભાગ હોય અહીંયા નીકળી જાય। તો આપણે અહીંયા પાણીનો ઉપયોગ કર્યા વગર જ ટામેટાને પીસ્યા છે, એટલે તમારે ટામેટાને પીસતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો। અને ટામેટાને પીસી લીધા પછી તમારે આ રીતે ગાળી લેવાનો છે, કેમ કે આપણે જ્યારે પણ ટામેટા પીસ્યા હતા ત્યારે આપણે છોડા નથી કાઢ્યા ટામેટાના। તો જે છોડાવાળો ભાગ હોય આ રીતે તમે ગાળી લેશો તો બધો જ નીકળી જશે। તો પીસેલા ટામેટાને આપણે અહીંયા ગાળી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા ગળાઈ ગયા છે અને જે ટામેટાનો છોડાવાળો અને જે બીવાળો ભાગ છે અહીંયા નીકળી ગયો છે। આ જે બચેલો ભાગ છે તેનો તમે અહીંયા શાક બનાવતી વખતે ઉપયોગ કરી શકો છો। આપણે અહીંયા પીસેલા ટામેટાને સરસ રીતે ગાળી લીધા છે। તો હવે આપણે તેની અંદર મસાલો કરીશું। તો સૌથી પહેલાં આપણે તેની અંદર નાની અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે ઘરમાં રહેલા બહુ ઓછા મસાલાથી તમે આ ટામેટાનો નવો નાસ્તો બનાવી શકો છો અને બહુ ઝટપટ બની જતો હોય છે નાસ્તો। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઘઉંનો લોટ ઉમેરીશું। તો અહીંયા ઘઉંના લોટનું કોઈ માપ નથી, અહીંયા એકદમ સરસ તમારો મીડિયમ કડક લોટ બંધાય એટલો તમારે અહીંયા ઘઉંનો લોટ ઉમેરવાનો છે। તો થોડો થોડો લોટ ઉમેરતા જઈને તમારે મિક્સ કરવાનું છે। આપણે અહીંયા લોટ ઉમેર્યો છે, તો બધું સરસ મિક્સ કરી લઈશું અને જરૂર પડે એટલો આપણે અહીંયા ઘઉંનો લોટ ઉમેરીશું। તો અહીંયા મીડિયમ કડક લોટ બંધાય એટલો તમારે અહીંયા ઘઉંનો લોટ ઉમેરવાનો છે, સામટો લોટ તમારે નથી ઉમેરવાનો। મીડિયમ કડક લોટ બાંધવા માટે જરૂર પડે એટલો જ તમારે અહીંયા લોટ ઉમેરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ટામેટાના પલ્પની અંદર ઘઉંનો લોટ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે। તો અહીંયા થોડો મને લોટ ઢીલો લાગે છે એટલે હું થોડો બીજો અહીંયા ઘઉંનો લોટ ઉમેરું છું। તો આ જ રીતે તમારે અહીંયા ઘઉંનો લોટ ઉમેરવાનો છે। તો આપણે અહીંયા ટામેટાના પલ્પની અંદર ઘઉંનો લોટ ઉમેરીને અહીંયા મીડિયમ કડક લોટ અહીંયા બાંધી લીધો છે, તમે આ જોઈ શકો છો। તો આપણો મીડિયમ કડક લોટ અહીંયા બંધાઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। આ રીતે લોટ ઉપર 2 ચમચી જેટલું તેલ ઉમેરી લીધા પછી હવે આપણે લોટને મસળી લઈશું। તો આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને અહીંયા મસળી લીધો છે। તો ટામેટાના નવા નાસ્તાનો લોટ આપણો અહીંયા બંધાઈને તૈયાર છે। તો હવે આપણે આ લોટને 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે લોટને ચેક કરી લઈશું। તો લોટ આપણે અહીંયા સરસ સેટ થઈ ગયો છે। તો હવે આપણે લોટમાંથી લુવા કરી લઈશું। તો આપણે અહીંયા આ રીતનો લુવો કરવાનો છે। તો આ રીતે આપણે બધા જ લોટમાંથી લુવા કરી લઈશું। આપણે અહીંયા થોડા મોટા લુવા કરવાના છે, જેથી આપણી રોટલી અહીંયા મોટી વણાય। તો બધા જ લોટમાંથી આપણે અહીંયા રોટલીના મોટી સાઈઝના લુવા કરી લીધા છે। તો હવે આપણે આ લુવો પાટલા ઉપર લઈ અને લોટ ભભરાવી અને રોટલી વણી લઈશું। તો લુવાને આપણે અહીંયા પાટલા ઉપર લઈ લીધું છે। તો હવે આપણે ઘઉંનો લોટ ભભરાવી લઈશું અને એકદમ પાતળી રોટલી આપણે અહીંયા વણી લઈશું। ટામેટાનો આ રીતનો નવો નાસ્તો બનાવવા માટે તમારે અહીંયા મોટી રોટલી વણવાની છે। તો મોટી રોટલી આપણે અહીંયા લુવામાંથી વણી લીધી છે। તો હવે આપણે ચારે બાજુથી કટ કરી લઈશું અને અહીંયા રોટલીનો ચોરસ આકાર આપી દઈશું। તો આ રીતે તમારે ચારે બાજુથી કટ કરી લેવાનું છે।
તો તમે જોઈ શકો છો આપણે અહીંયા રોટલીને કટ કરીને ચોરસ આકાર આપી દીધો છે. એટલા માટે જ આપણે અહીંયા રોટલીને મોટી વણવાની છે, જેથી આપણે આ રીતનો ચોરસ આકાર આપી શકીએ. તો હવે આપણે અહીંયા કાંટાવાળી ચમચી લીધી છે, તેના વડે આપણે કાણા કરી લઈશું રોટલી ઉપર. આ રીતે જો તમે અહીંયા કાંટાવાળી ચમચીથી કાણા કરશો તો તમારો જે અહીંયા ટામેટાનો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે. અને ક્રિસ્પી આપણો નાસ્તો બનશે તો તમે અહીંયા લાંબા સમય સુધી નાસ્તાને સ્ટોર પણ કરી શકશો. તો રોટલી ઉપર આપણે અહીંયા કાંટાવાળી ચમચીથી કાણા કરી લીધા છે. તો હવે આપણે રોટલીને 2 ભાગ કરી લઈશું. તો આપણે અહીંયા રોટલીને 2 ભાગ કરી લીધા છે. તો હવે આપણે જે નાસ્તો બનાવવાના છે તેનો એક આકાર આપી દઈશું. તો આ રીતે તમારે અહીંયા રોટલીના એક ભાગને આ રીતે કટ કરવાનો છે નાસ્તાનો આકાર આપવા માટે. જોઈ શકો છો આપણે અહીંયા રોટલીના એક ભાગને કટ કરી લીધી છે અને નાસ્તાનો આકાર આપી દીધો છે. તો આપણે એકદમ સરસ અહીંયા નાસ્તો કટ થયો છે. તો આપણે એ જ રીતે બીજા રોટલીના ભાગને પણ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે રોટલીના બંને ભાગને અહીંયા કટ કરીને નાસ્તાનો આકાર આપી દીધો છે. તો આ રીતે તમારે અહીંયા રોટલી વણી અને ચોરસ આકાર આપી અને આ રીતે તમારે અહીંયા નાસ્તાને કટ કરવાનો છે. તો એકદમ સરસ આપણો અહીંયા નાસ્તો અહીંયા કટ થયો છે. જે આપણે અહીંયા નાસ્તાનો આકાર આપ્યો છે તે રોટલીને તમારે આ રીતની પાતળી રાખવાની છે. તો તમારો એકદમ નાસ્તો ક્રિસ્પી બનશે. તો હવે આપણે એ જ રીતે બીજા લુવામાંથી મોટી રોટલી વણી ચોરસ આકાર આપી આ રીતે નાસ્તાના શેપની અંદર કટ કરી લઈશું. તો થોડા લુવામાંથી રોટલી બનાવી આપણે અહીંયા નાસ્તાને કટ કરી લીધો છે. અને બીજી બાજુ આપણે અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાસ્તો લઈ અને તેલની અંદર તળી લઈશું. તો જેટલો નાસ્તો તમારો અહીંયા તેલની અંદર સમાય એટલો જ નાસ્તો તમારે અહીંયા તેલની અંદર લેવાનો છે. તો તમે જોઈ શકો છો જેવું આપણે અહીંયા તેલની અંદર નાસ્તો મૂક્યો છે તો અહીંયા તમને બબલ જોવા મળી રહ્યા છે. તો બબલ તમારે અહીંયા ઓછા થાય એટલે તમારે નાસ્તાને પલટાવવાનો છે. તો ગેસની મીડિયમ ફ્લેમ પર તમારે નાસ્તાને ફ્રાય કરવાનો છે તેલની અંદર. તો તમે આ જોઈ શકો છો બબલ આપણે અહીંયા ઓછા થઈ ગયા છે. તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું. નાસ્તાને પલટાવીને આપણે અહીંયા બીજી બાજુ પર નાસ્તાને ફ્રાય થવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ક્રન્ચી આપણો નાસ્તો અહીંયા દેખાઈ રહ્યો છે. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બંને બાજુ અહીંયા નાસ્તાને તળાવવા દઈશું. તમે જોઈ શકો છો બબલ એકદમ આપણે અહીંયા ઓછા થઈ ગયા છે. નાસ્તો આપણો અહીંયા સરસ તળાઈ ગયો છે. તો હવે આપણે નાસ્તાને કાઢી દઈશું. નાસ્તો આપણે અહીંયા સરસ તળાઈ ગયો છે. આપણે અહીંયા એક પ્લેટની અંદર લઈ પણ લીધો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા અવાજ આવી રહ્યો છે. આ જ રીતે આપણે બધો જ નાસ્તો તળી દઈશું. તો ટામેટાનો આપણે બધો જ નાસ્તો અહીંયા તળાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ક્રન્ચી નાસ્તો આપણો અહીંયા તળાઈને તૈયાર થયો છે. તો હવે આપણે ટામેટાના નાસ્તા ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરીશું. તો ટામેટાના નાસ્તા ઉપર છાંટવાનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં અહીંયા એક બાઉલ લીધો છે. તો બાઉલની અંદર સૌથી પહેલાં અડધી ચમચી સંચર પાવડર લઈશું. સંચર પાવડર સાથે અડધી ચમચી આમચૂર પાવડર મિક્સ કરીશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું. 1 ચમચી મેગી મસાલો લઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે મરી પાવડરનો પણ યુઝ કરી શકો છો મસાલાની અંદર. તો ટામેટાના નવા નાસ્તા ઉપર છાંટવાનો મસાલો બનીને આપણો તૈયાર છે. તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે નાસ્તા ઉપર આ મસાલો છાંટી લઈશું. તો આપણે અહીંયા ટામેટાના નાસ્તા ઉપર મસાલો છાંટી લીધો છે. તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. એકદમ સરસ અહીંયા અવાજ આવી રહ્યો છે. તો આ રીતનો મસાલો તમે નાસ્તા ઉપર છાંટીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે તમારો નાસ્તો. બધો જ મસાલો ઉમેરીને મિક્સ કરી લીધું છે. તો આપણો ટામેટાનો નવો નાસ્તો બનીને તૈયાર છે. તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. એકદમ સોફ્ટ અને ક્રન્ચી નાસ્તો આપણો બન્યો છે ટામેટાનો. ટામેટાનો નવો નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.